शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुखजी हृदयथी जेना गुणे रिजता वंदु संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने अक्षर पूर्णिमाना जय स्वामी नारायण। આજના પ્રવચનનો મુખ્ય વિષય મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કે જેમના જીવન પ્રસંગો સાંભળીને આપણને ઘણી બધી અદ્ભુત પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે। તો આજના અક્ષર પૂર્ણિમાના પવિત્ર દિવસે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું એવું દિવ્ય સામર્થ્ય અને પ્રતાપની આજે વાતો કરવી છે। આજે એવા અદ્ભુત પ્રસંગો સાંભળવા છે કે જે પ્રસંગો સાંભળવાથી આપણું જીવન પણ પરિવર્તન થશે અને ખરેખર જો સદગુરુની કૃપા થાય, સત્પુરુષની કૃપા થાય તો કેવા પરિવર્તનો થાય છે। જો આમ તો આપણને આ દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો તો આ સત્સંગ બાબતે આપણે ઘણી વખત સાંભળેલું હશે અને બોલેલા પણ હશું। સદગુરુએ શાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ કાંઈ નથી રે લોલ। તો આ સદગુરુ સત્પુરુષે તો આપણને સમજાવ્યું છે કે ખરેખર આ સત્સંગથી આપણને શાંતિનો અનુભવ થાય છે। દુઃખ કે પ્રશ્નો કે પરિસ્થિતિમાં એક સ્થિર રહી શકાય છે, પરંતુ ક્યારે જ્યારે આપણું જીવન પરિવર્તન એમની કૃપાથી થાય ને ત્યારે। તો આજે આપણે એવા ભક્તોની વાત કરવી છે કે જેમના જીવન પરિવર્તનો ગુણાતીતાનંદ સ્વામીએ કરેલા છે એમના દિવ્ય સામર્થ્યથી। પ્રથમ જ તે આપણે એક ભક્તની વાત કરીએ। જો આપણા સર્વ કોઈના જીવનની અંદર કંઈક ને કંઈક વ્યસન હશે, વહેમ પણ હશે અને એવા મોળા વિચારોથી આપણે આ જીવન પસાર કરતા હશું અને જે ખરેખર રીતે આપણા જીવનમાં શાંતિનો અનુભવ થવો પડે ન પણ થાય, એનો મૂળની અંદર શું છે? તો એના મૂળની અંદર આપણું કંઈક ને કંઈક તો અજ્ઞાન રહેલું છે કે એવી સમજણ છે કે આપણા જીવનની અંદર આપણે આત્મસાત નથી કરી। તમે જુઓ કે વાલેરો વરુ તો બહુ નાની ઉંમરે હવે એના પિતાએ મિલકતમાં એને જમીનમાં કંઈક અન્યાયનો પ્રશ્ન થયેલો અને 14 વર્ષની નાની ઉંમર આ વાલેરા વરુની હતી અને એ સોરઠનો એ ભયાનક બહારવટીયો બની ગયો। તમે વિચાર તો કરો, 14 વર્ષની ઉંમર એટલે અત્યારે ધોરણ 8 કે 9માં કોઈક ભણતો વિદ્યાર્થી હોય। હવે આ વાલેરા વરુએ નક્કી કરેલું કે જો મને આ મિલકતમાં અન્યાય થયો છે ને એટલે હવે હું આખા ગામને શું બધાને હું હેરાન કરડીશ। અને એ નાઘેર સોરઠ પંથકની અંદર પોતે અત્યંત ભયાનક લૂંટ કરે। હવે સામાન્ય નિર્દોષ લોકો હોય ને એ તો પોતે હેરાન થઈ ગયા। હવે ન્યાય મેળવવા માટે કાયદાને બદલે તો હિંસા, અધર્મ અને અનીતિ ખોટા માર્ગ શરૂ કરે। માણસના જીવનની અંદર કંઈક એવી વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે માણસ આવા પગલાઓ ભરતો હોય છે, જે આ વાલેરા વરુએ કર્યું। હવે જો ખરેખર તો એના જીવનની અંદર એ કોઈ પણ પ્રકારનું એક સત્માર્ગે આગળ વધવું, ધર્મમાં આગળ વધવું એવી ભાવના જ નહોતી, કારણ કે સામાજિક પરિસ્થિતિ તે એના જીવનમાં એવી આવેલી। એના પિતા એના ભાઈએ જ તે અન્યાય કરેલો એટલે હારી ગયેલો, એટલે આ પોતે બહારવટે પોતે ચડેલો। પણ ગુણાતીતાનંદ સ્વામીનો સંઘ એ જે નાઘેર સોરઠ પંથકની અંદર વિચરણ કરતા કરતા એ ત્યાં પહોંચ્યો અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પણ હતા, સંતો ભક્તો પણ હતા। એટલે આ વાલેરા વરુએ જે બધા એના જે હતા આખા ટીમ મેમ્બર, આખી ટીમ બનાવેલી અને એને આદેશ કર્યો કે આમની પાસે ઘણું બધું હશે અને તરત તે બધું તે છાનભીન કરવા લાગ્યા, પણ કંઈ મળ્યું નહીં। અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા
અને પ્રથમ દર્શન થયા. જો ગુણાતીતાનંદ સ્વામીનું સામર્થ્ય જ એવું હતું. અને એ સામર્થ્યથી, નિખાલસતાથી આ વાલેરા વરુએ એ સ્વીકાર્યું કે મને આ કાંઈ લૂંટફાટ કરવામાં કાંઈ મજા કે એમ કાંઈ રસ નથી, પણ મારી સાથે આવું થયું છે ને, એટલે હવે મારે પણ દુનિયાને બતાવી દેવું છે, લોકોને બતાવી દેવું છે. એટલે સ્વામીએ તો પછી ગુણાતીતાનંદ સ્વામી એમને વાત કરી કે જો તું આ પાપ કર્મો કરે છો અને તું ખરેખર તું ઉચ્ચ કુળની અંદર આ ઘરના સંસ્કારો આવા નથી, પણ તું તારો રસ્તો તું ભટકી ગયો છે. જો સાચા સંત ઉપદેશ આપે છે, સાચા સંત જેમ કોઈ પણ અગરબત્તી હોય એ અગરબત્તીની સમાન ઉપમા એવા સંતને આપવામાં આવીશ. કારણ કે અગરબત્તી પોતે એ જગે છે, પોતે બળે છે ને આખી ઘરને સુવાસ આપે છે. એવી જ રીતે સંતનો સ્વભાવ હોય, અમુક વખત ટોકે, અમુક વખત પોતે સૂચન પણ, આજ્ઞા પણ કરે છે. એટલે આવી રીતના વાત કરી એટલે સ્વાભાવિક રીતે તો વાલેરો વરુ તો કઠોર હતો, પણ એને અંદર તો થોડોક પસ્તાવો તો હતો જ તે, પણ એને એ મન રહ્યું ને કાબુમાં હતું નહીં. પછી ગુણાતીતાનંદ સ્વામી ફરી વખત એને સમજાવ્યું કે જો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને એ જ પોતે સમર્થ છે, અને તું એમનું શરણું લે, એમનો તું એ આ ભજન કર, તારું એ આ પાપ કર્મ રહ્યું ને બધુંય બળી જશે અને ન્યાય પણ મળશે. એટલે બીજી વખત કીધું જો તું આ ગરીબોને તું લૂંટેશ અને આ ભવિષ્યમાં આ બધુંય તે તારે ભગવાનને આ બધો પાપનો હિસાબ દેવો પડશે ને તારે ફળ ભોગવવું પડશે. જેમ વાલિયા લૂંટારો તમે જો કે એ પણ પોતે આવી રીતે બહાર વટીએ પોતે એ ચડી ગયેલો હતો અને એ પણ આવી રીતના નિર્દોષ લોકોને મારતો, રંજાડતો. પણ જ્યારે એ નારદજીનો ભેટો થયો અને નારદજીએ કહ્યું કે તું આ જે કરે છો ને એ તને લાગે છે કે બરાબર કરે છે, પણ તું જા ઘરના સભ્યોને પૂછે કે આ પાપ કર્મના ભાગીદાર બનશે કે નહીં બને. આ વાલિયો લૂંટારો પોતે જાય છે અને એની ધર્મ પત્નીને કહે છે, આશા સાથે જાય છે, અપેક્ષા સાથે જાય છે કે સાથ તો આપશે, પણ ના પાડી દીધી કે એ તો તમારી જવાબદારી છે, એ તમારે પાપ કર્મ તો તમારે ભોગવવા પડે ને, હંમેશા માટે ભોગવવા માટે આવીએ. એના પુત્રો પાસે જાય છે, એના પુત્રોએ કીધું કે એ તો ભાઈ તમારા પિતા તરીકે તમે જવાબદારી નિભાવો છે, એ પાપ કરવામાં અમારે કઈ લેવા દેવા નહીં, અમારે તો બસ સુખ શાંતિ, જવાબદારી તમે નિભાવો છે એ બરોબર કહેવાય. ત્યારે આ વાલિયા લૂંટારાને અંતરદ્રષ્ટિ થઈ કે ઓહો, મેં જેના માટે મેં આટલું બધું હું કરું છું અને એ મારા કર્મમાં ભાગીદાર નહીં. જો અંતરદ્રષ્ટિ થઈ અને એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની જાય છે, પરિવર્તન થઈ જાય છે. અને એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ તે આવી બધી વાતો કરી અને છેલ્લે તો કહી દીધું કે જો તારો હક ને તારો ભાગ જો જોઈતો હોય ને તો ભગવાન આપવા સમર્થ છે, એટલે આ લૂંટ કરવાની કઈ જરૂર નથી. હવે વાલેરાએ આ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીને એટલે બધું આમ સ્વીકાર કર્યો કે બરોબર, પણ મારું મન છે ને કાબુમ નથી, એટલે મને કંઈક સચોટ અને સરળ રસ્તો બતાવો કે જેથી છે ને મારું આ કામ થઈ જાય. અને જો કામ થઈ ગયું, જો મને ન્યાય મળી ગયો તો હું આ બધું લૂંટફાટ મૂકી દઈશ અને તમારા શરણે આવીશ. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ સામર્થ્ય તમે જો, પ્રતાપ જો, એમને હિંમત આપતા કીધું કે જો તું ચિંતા ન કરતો, તારું મન ભલે ગમે એટલું પાપી હોય પણ એમાંથી હું મુક્ત કરવા માટે તૈયાર છું. અને એમ એક પણ વચન પણ આપી દીધું કે જો એક તારે આધ્યાત્મિક એક શરત છે, એનું તારે પાલન કરવાનું છે અને તારું તું જીવન સુધારજે, તારો જમીનનો જે તમ તાર ખોવાયેલો ભાગ છે ને તે જેને તને અન્યાય થયો છે તને બધું મળી જશે. અને હવે વાલેરો વરુ કે બરોબર છે તમારી વાત, પણ મને ગણતા તો આવડતું નથી અને ક્યારે થશે, તમે આ 7 દિવસ કયો છો પણ 7 દિવસે મારું આ પ્રશ્ન થાય પણ દિવસો તો ખ્યાલ નથી મને, સૂર્ય ઉગે ને આથમે, બસ એવી રીતના 2-3 દિવસ તો હું પછી ભૂલી જાઉં. પછી ગુણાતીતાનંદ સ્વામી એક દોવડું હતું, એ દોવડાને છે ને 7 ગાંઠો મારી દેશે અને કહે છે કે જો આ 7 ગાંઠો ને 7 દિવસનું વ્રત, તારે દરરોજ તે સવાર પડે ને એટલે જાગીને એક ગાંઠ તાર ખોલવાની 7 દિવસ સુધી. પણ જો આ 7 દિવસ દરમિયાન તારે સંપૂર્ણ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ નહીં, કોઈ સંકલ્પ વિચાર નહીં, બસ ભગવાનનું ભજન કરવાનું અને એમનામ દિવસ પસાર કરવાનો.
આવા 7 દિવસ સુધી અને મહામંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ અખંડ જાપ કરવાની આજ્ઞા કરી અને સ્વામીએ ખાતરી પણ આપી કે જો તું આ નિયમનું સાચા હૃદયથી પાલન કરીશ તો 7મા દિવસે તારા બધા તે પ્રશ્નો સંકટોનું સમાધાન થઈ જશે. એક દિવસ પસાર થયો, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો, 6ઠો, 6 દિવસ પસાર થઈ ગયા. હવે 6 દિવસ પસાર થયા એને તો અંદરથી ચિંતા થવા લાગી કે થશે કે નહીં થાય. હવે તો એક ગાંઠ જ બાકી છે અને હજી મારા પ્રશ્નોનું સમાધાન કેમ નથી થયું. અને 7મો દિવસની સવાર આવી અને જ્યાં ગોઠ ગાંઠ ખોલવાની તૈયારી કરી અને ત્યાં તે વાલેરાના એ જૂના લૂંટારાઓ હતા બધા એને બોલાવા આવે છે. એટલે એના મિત્રોએ તો છે ને લાલચ આપી કે જો બહુ ખૂબ મોટો માલ છે ને ખજાનો હાથમાં આવવાનો છે એટલે આપણે છે ને મોટી લૂંટ કરવા જઈએ એટલે જેથી છે ને બીજી વખત આપણે બહુ થોડાક દિવસ સુધી આરામ મળી રહે, શાંતિ રહે. એટલે વાલેરાએ તો ના પાડી દીધી કે નહીં, કે જો મારે આ 7 દિવસ પસાર કરવાના છે, આજો 7મો દિવસ છે એટલે હું લૂંટ કરવા આવીશ નહીં. જો જીવનમાં આવા પ્રલોભનો આવશે, જ્યારે આપણે ભગવાનને સંતને રાજી કરવા છે ને તો ત્યારે એવા સગા સંબંધીઓ કે આપણા અંદર રહેલા અંતઃશત્રુઓ આપણને નડશે, કંદડશે કે ભાઈ જોઈ લેવામાં શું વાંધો, ખાઈ લેવામાં શું વાંધો, એવું તો ચાલે. પણ ત્યારે આપણે આપણા મન સાથે આપણે ઝઘડવાનું, મન સાથે બાટકવાનું. જેમ બે મલ્લ હોય ને એ બે મલ નક્કી કરે કે મારે જીતવું મારે જીતવું, એમ આપણા મનની અંદર પરતક ને નિજ મન છે. તો એ નિજ મન અને પરતક મનને આપણે પરતક મનને હરાવવાનું. પણ ક્યારે? કે જ્યારે આપણે સમાગમ કરીએ, સત્સંગ કરીએ ને તો મન સાથે જીતી શકીએ. બાકી જો આ મન રહ્યું ને નીલ વાંદરા જેવું છે. આ મનને એક કામ આપો ને તો 10 વિચાર કરે છે. એક કામ પણ વ્યવસ્થિત આ મન કરી શકતું નથી. એટલે મનને નીલ વાંદરા સાથે ઉપમા આપવામાં આવેલું છે. એટલે જ કહ્યું છે ને કોકે જેને મન જીત્યું એને જગ જીત્યું. એટલે મનનો તો કેવો સ્વભાવ છે, મનને તો વિષયો જ ગમે, મનને તો આમાં જ તે શાંતિ જોઈએ. એટલે સ્વાભાવિક રીતે આવી રીતના વાત કરી, બાહ્ય પ્રલોભનો આવ્યા પણ જો આ વાલેરો વરુ પોતે નક્કી કરી નાખ્યું કે નહીં, મારે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાનું પાલન કરવું છે. હવે ઓલા બધા મિત્રો હતા એના લૂંટારાઓ એને કહી દીધું કે આ તો સાધુ બની ગયો છે એટલે હવે આના વિચારો આવા છે, જવા દો તો પછી આપણે કરવી. પણ જો વ્રત મહાન કરેલું, આજ્ઞાનું પાલન કરેલું એટલે વાલેરાનું વરુનું એ શુદ્ધ હૃદય તો થઈ ગયું અને મક્કમતાથી એટલું કહી દીધું કે હવે છે ને લૂંટ તો હું ક્યારેય કરવાનો જ નથી. અને ત્યાં જ તે થોડોક સમય પસાર થયો અને એ બીજા આવે છે જે એના ભાઈ હતો, એ ભાઈના તે બધા તે મિત્રો આવે છે ને કહે છે કે જાઓ અમે તમારા ભાઈએ બોલાવ્યો છે ને શાંતિથી એ જે મિલકતનો પ્રશ્ન હતો એ સમાધાન એ થઈ ગયું અને ખરેખર શાંતિનો અનુભવ તો થયો પણ આખું પરિવર્તન વાલેરા વરુનું થઈ ગયું. તો જો આના એમના જીવનની અંદર એ પરિવર્તન થયું ગુણાતીતાનંદ સ્વામી. બાકી જો એક મંત્ર જાપથી 7 દિવસ શુદ્ધ મંત્ર જાપ કર્યો અને ક્રૂર હતો, નિર્દય હતો, પણ એના હૃદયની અંદર જો દયા, શાંતિ, પરમ ભક્તિનો સંચાર ગુણાતીતાનંદ સ્વામીએ કર્યો. આ વાલેરા વરોનું જીવન પરિવર્તન કરનાર એક ગુણાતીતાનંદ સ્વામીનું સામર્થ્ય, એમનો પ્રતાપ આપણને ખ્યાલ આવે. અને ખરેખર આપણા જીવનની અંદર આપણે પણ સર્વ કોઈએ પરિવર્તન તો કરવું છે, પણ પરિવર્તન માટે પૂર્વ તૈયારી, એ પાત્રતા કેળવવી પડે ને એ પાત્રતા માટે યોગ્યતા જોઈએ. યોગ્યતા વગર કંઈ મળતું નથી. હવે એમને ત્યાગ તો કરી નાખ્યો પણ વાલેરો વરુ સીધો જુનાગઢ મંદિર જાય છે. ગુણાતીતાનંદ સ્વામી ચરણોમાં માથું મૂકી દે છે અને ગદગદ ભાવે પ્રાર્થના કરીને શું કહે છે કે આજથી હું મારો આ દેહ, મારું જીવન અને મારું સર્વસ્વ તમારા ચરણોની અંદર અર્પણ કરું છું. અને વાલેરાએ જો અનુભવ્યું કે શાંતિ લૂંટફાટ કે અખૂટ સંપત્તિમાં નહોતી મળી, પણ જો સ્વામીના શરણે આવવા તરત એને પ્રાપ્ત થઈ ગઈ. તો વિચાર કરો કે એક બહારવટીયો એ ભગવાન સ્વામિનારાયણનો ભક્ત બની ગયો અને આખી જિંદગી એને કથા સત્સંગમાં બોલો વિતાવેલી અને પાછું આશીર્વાદથી નહીં, તે જે એના ખોવેલો જમીનનો હક હતો, મોભો હતો, એ બધું મળી ગયું ને હિંસા એક પણ પ્રકારની એને કરી નહીં. તો ખરેખર જો આ સંતનો સંગ છે. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે.
તો એ સંત સમાગમ નિજ દિન કરવાનું શા માટે કે દરરોજ? કારણ કે એ સમાગમથી આપણામાં રહેલા વિકારો વિષયોમાંથી એ આપણે બહાર આવીશું. આ જપ કરવાથી આ ગુણાતીતાનંદ સ્વામીનું સામર્થ્ય છે. આવા ગુણાતીતાનંદ સ્વામીની આપણને પ્રાપ્તિ થઈ છે. ખરેખર ગમે તેવો પાપી જીવ હોય ને તો પાવન થઈ જાય છે. તો ખરેખર આપણા જીવનમાં જો આવી રીતે સમાગમ કરીશું તો આપણું પણ પરિવર્તન અવશ્ય થશે. બીજા એક એવા ભક્તની વાત કરવી છે કે જેમની સ્થિતિ સામે આપણે જોઈએ ને તો પણ ખ્યાલ આવે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રભાવ કેવો હશે, સામર્થ્ય કેવું હશે. કે ખરેખર એ પીપલાણાના જે લાડુમાં હતા, આ લાડુમાં એટલે કોણ? તો નરસિંહ મહેતાની દીકરી આ પીપલાણા ગામમાં પોતે રહેતા હતા. હવે એ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીના ખૂબ આમ કહેવાય ને ઉચ્ચ કોટીના ભક્ત હતા અને પોતે નિરાવરણ દ્રષ્ટિ પામેલા એક સામાન્ય મહિલા. પણ જો મહારાજની કૃપા થઈને તો કેવી દશા પ્રાપ્ત કરી એમને? તો સમાધિ. હવે સમાધિ એમને મળે? યમ નિયમ આસન ધ્યાન ધારણા પ્રાણ પ્રત્યાહાર 8મું અંગ સમાધિનું છે. એક એક અંગ તમારે સિદ્ધ કરવા માટે હજારો વર્ષો વહી જાય. પણ જો ભગવાન અને સંતની કૃપા થાય ને તો અશક્ય કાર્ય પણ શક્યમાં પરિવર્તિત થઈ જાય. હવે આ કેવી સ્થિતિ એમની? તો પીપળાણાની અંદર આ લાડુમાં પોતે ઘર બેઠા જુનાગઢ મંદિરમાં બિરાજમાન ગુણાતીતાનંદ સ્વામીના છે સ્પષ્ટ દર્શન કરી શકે. આ માંગરોળના ગોરધનભાઈ હતા તો એમની સ્થિતિ આવી જ હતી. ત્રણેય અવસ્થાની અંદર સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ અવસ્થામાં ભગવાનને પોતે દેખતા. બીજા તે એક અગતરાયના પર્વતભાઈ પણ હતા કે એમની સ્થિતિ પણ આવી જ તે. અરે પોતે આ પર્વતભાઈ પોતાના ખેતરમાં એક કૂવામાં પડે. હવે કૂવામાં પડે એટલે શું? પાણીમાં જાય નીચે અને 3 કલાક સુધી પોતે ધ્યાન કરે. બોલો, વિજ્ઞાન માનવામાં આવે કે કોઈ 3 કલાક સુધી પાણીમાં આવી રીતે ધ્યાન કરી શકે. પણ જો આ સ્થિતિ હતી, બોટાદના તે શિવલાલ શેઠ હતા તો એમની તે આવી જ તે સ્થિતિ. તો જો આવા ઘણા બધા ભક્તોની સ્થિતિ એ હતી તો આવી જ તે સ્થિતિ આ પીપળાણા ગામમાં રહેતા લાડુમાની પણ થઈ ગયેલી. હવે એકવાર છે ને સ્વામી બીમાર પડ્યા, ઉદાસ થઈ ગયા ગુણાતીતાનંદ સ્વામી. એટલે પોતાનો દેહ તો ત્યાગ કરીને અક્ષરધામ જવાનો એમને સંકલ્પ કરી લીધો. એટલે ખરેખર તો લાડુમાં એ પોતાની દિવ્ય દ્રષ્ટિ સંકલ્પ જાણી લીધો અને એમને ચિંતા થઈ કે જો આ સ્વામી જતા રહેશે તો આ સત્સંગ રૂપી બગીચો થાવ ઉજ્જડ થઈ જશે. એટલે એમને તો તરત તે સડસડાટ સમાધિમાં પોતે લાડુમાં ગયા, અક્ષરધામમાં પહોંચી ગયા અને મહારાજને પ્રાર્થના કરી કે સ્વામીએ સોરઠમાં સંતો ભક્તોમાં જે આંબા રોપ્યા છે હજી નાના છે, એમને મોટા થવા દો. પછી તો ભગવાનને એમની નિસ્વાર્થ વિનંતી સ્વીકારીને પછી જુનાગઢ સ્વામી તરત તે પછી સાજા પણ થઈ જાય છે. તો આવી પણ એક લીલા કરેલી. બીજો એક પ્રસંગ આપણે જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે કેવો ભાવ હતો, કેવો બધાય ભક્તોને સંતોને પ્રેમ હતો. જો જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી એ પોતે 40 વર્ષ 4 મહિના 4 દિવસ રહ્યા પછી કીધું કે હવે અમે મહુવા જઈને ફરશું. એ મહુવા એટલે કે પ્રાગજી ભક્ત ભગતજી મહારાજ. પરંતુ હવે આ એક પ્રસંગ તો બન્યો, પણ થોડાક સમય પછી ફરીથી ગાઢ સમાધિની અંદર એ પોતે ઉતરી જાય છે અને 3 દિવસ સુધી ખાધા પીધા વગર. હવે સત્સંગમાં ખબર પડી ગઈ કે સ્વામી હવે દેહ છોડશે. એટલે માંગરોળથી છે ને યોગેશ્વર દાસજી સ્વામી અને બધા સંતો જુનાગઢ જવા પોતે નીકળેલા. રસ્તામાં તે આખા ગામે છે ને લાડુમાં એ સરસ સુંદર મજાનો થાળ તૈયાર કરીને બનાવેલો. તે યોગેશ્વર દાસજીએ તો જમવાની ના પાડી અને નિયમ લીધો કે સ્વામી બીમાર છે એટલે એમના દર્શન કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવું છે. એટલે લાડુમાએ તેમનો સંદેશો મોકલો કે તમે જો કઈ નિશ્ચિત થઈને જમો તમતાર, અને મેં ફરીથી મહારાજને પ્રાર્થના કરી છે કઈ સ્વામી તમતાર દેહ છોડવાનું નથી. અને સ્વામીએ પછી તો આજે રાબઈ તે પીધી છે. અને સંતો જ્યારે જુનાગઢ પહોંચે છે ને ત્યારે ખરેખર સ્વામી સાજા થઈ ગયેલા અને ગઈકાલે રાબ એમને ખાધેલી. તો એ બધી ઘટના પણ એ ખબર પડી ગઈ કે ઓહો આ તો કેવી સ્થિતિ આ એ લાડુમાની હશે કે એમને બધી જો સત્ય રહ્યું ને સત્ય, અને એ ખરેખર આપણા ભક્તોના પ્રભાવ આવા હતા. અને એ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી એ થતું પણ હતું. કામરોલના તે તમે જો દાજીભાઈ કેવો કામમાં વિચારો સંકલ્પો વિકલ્પો હતા સ્વભાવ. આચાર્ય રઘુવીરજી મહારાજ તમે જો એમની સ્થિતિ એ પ્રકારની થઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કર્યો, નિરાવરણ સ્થિતિ. ત્રણેય તે અવસ્થાની અંદર એ ભગવાનનું મૂર્તિનું જ પોતે સુખ લઈ શકતા.
તો જો આવી સ્થિતિ આપણી પણ થઈ શકે. બીજો એક આપણે પ્રસંગની જ વાત કરીએ કે જ્યારે લાડુમાન દીકરાઓ કાનજી મકનજી જુનાગઢે ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરવા માટે ગયા, એટલે સ્વામીએ તેમને ઠપકો આપ્યો કે જો અમારે છે ને અક્ષરધામ જવું છે, પણ તમારી માં અમને રોકે છે અને આડી પડે છે. એટલે સ્વામીએ તો સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જો હવે આડી આવશે ને તો હું તેમની સમાધિ ખેંચી લઈશ અને બધું આધ્યાત્મિક સુખરું ને જૂટવી લઈશ. જો આ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રભાવ, આ એમનું સામર્થ્ય. એટલે આ સાંભળીને છે ને મકનજી અને કાનજી છે ને ગભરાઈ ગયા અને ઘરે જઈને માતાએ છે ને બધી નારાજગીની વાત કરી કે આ તમે શું માંડ્યું છે. તે લાડુમાં એ દીકરા બધું અત્યંત દિવ્ય ભાવથી સમજાવ્યું જો આપણે છે ને આપણા અંગત સ્વાર્થ માટે કંઈ કરતા નથી, આપણે તો સંપૂર્ણ સત્સંગના હિત માટે પ્રાર્થના કરીએ છીએ, બધાનું રૂડું થાય એટલે જ તે. એટલે લાડુમાં નક્કી કર્યું કે ભલે સ્વામી એમની સમાધિ ખેંચી લે અને પોતાનું વ્યક્તિગત સુખ હતું ને એ જતું કરે, પણ સત્સંગ માટે તો મહારાજને પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખવાનું છે. તો જો પોતાને એક સુખનો ત્યાગ કરવા માટે આ લાડુમાં તૈયાર હતા. તમને કરોડ રૂપિયા મળતા ને તેમ ત્યાગ કરો ન કરો, એમાં આ સુખ લેતા હતા. નિરાવરણ દ્રષ્ટિને પોતે પ્રાપ્ત કરી હતી, પણ છતાં પણ લાડુમાં નક્કી કરેલું કે નહીં, સત્સંગના બધા હિત માટે ભલે મને સુખ ન આવે, મને સમાધિ ન થાય, કાંઈ સુખ ન આવે. બીજું જ તે એક આપણા જીવનની અંદર પણ ઘણી વખત આપણે જો ભગવાનને સંતનું સુખ લેવું છે, આપણે એવો આનંદમાં રહેવું છે, પણ આજના દિવસે ખાસ આપણા જીવનમાં એક આપણે કોઈ પણ ક્ષણે ગમે તે સંજોગે ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરીએ. જે મકર સંક્રાંતિ હોય તો જ્યારે પતંગ આપણે ચગાવીએ ને તો પતંગ જો ક્યાં સુધી આપણી પાસે છે, જ્યાં સુધી દોરી સાથે બંધાયેલા છે, પણ દોરી કટ થઈ જાય પતંગ ક્યાં જાય ખબર પણ ન પડે. એમ ભગવાન અને સંત રહ્યા આપણી સમક્ષ સાથે જ છે, પણ ક્યારે આજ્ઞા રૂપી દોરીથી બાંધવાના છે. જો આજ્ઞામાં રહ્યા તો તમે લાખ ગાંવ દૂર છો ને તોય નજીક છો, અને જો આજ્ઞામાં ન રહ્યા તો તમે નજીક હોવા છતાં પણ દૂર છો. આ ભગવાને વચનામૃતની અંદર કીધું છે, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે. અને જે પણ આગળ વધ્યા છે ને એ આજ્ઞા પાલનથી જ આગળ વધ્યા છે, નિયમ ધર્મથી જ આગળ વધ્યા છે. બીજો એક આપણે આ પ્રસંગ જોઈએ લાડુમાંનો, તે ગુણાતીતાનંદ સ્વામી હવે ત્રીજી વખત બીમાર પડે છે. તે લાડુમાં ફરી વખત મહારાજને પ્રાર્થના કરવા ગયા. હવે એ વખતે છે ને સ્વામી ખરેખર નારાજ થઈ ગયા અને એમને જુનાગઢ બેઠા બેઠા છે ને લાડુમાં સમાધિ ખેંચી લીધી. અને જે ભગવાનનું દર્શન ને અખંડ સુખ જે મળતું હતું એ લાડુમાં બંધ થઈ ગયું. બહુ દુઃખી થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. હવે જીવ તો બળવા લાગ્યો, કારણ કે સુખ વિના જીવવું એ અશક્ય બાબત હતી. એટલે તરત તે પોતાના દીકરાઓને છે ને જુનાગઢ મોકલે છે અને સ્વામીના ચરણોમાં પડીને માફી માંગવાનું કીધું કે જો હવે અમારે છે ને માતા ક્યારેય તમારી ઈચ્છાઓ આડી નહીં આવે, આ વખતે જવા દો. હવે જો ગુણાતીતાનંદ સ્વામી દયાળુ, એ તો પોતે ભક્ત વત્સલ, જો ભગવાનને સંત રહ્યા ને ભક્ત વત્સલ છે, એટલે એમને દયા આવી ગઈ અને તરત તે લાડુમાં સમાધિ પરત કરી દીધી. તો જો આ ઘટના આપણને દર્શાવે સત્સંગની અંદર ભક્તો પાસે કેવો અમૂલ્ય વારસો હશે. ભગવાન સ્વામીને વચનામૃતની અંદર કીધું છે ને કે સત્સંગ એટલે શું, તો બાળકના હાથમાં રહેલી ચિંતામણી સમાન છે. ચિંતામણી એટલે શું, જે ચિંતવન કરો ને એ તમને પ્રાપ્ત થાય. પણ એ ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આપણા જીવનની અંદર એવી દ્રઢતા હોય, એવી નિષ્ઠા પાકી હોય ને તો જ થાય. હવે લાડુમાં નહીં તે આડા આવવાનું બંધ તો કરેલું, પણ થોડા વર્ષો પછી સ્વામી નક્કી જ કરેલું કે હવે સત્સંગમાં ફરીને બધાને અંતિમ દર્શન આપીને દેહ છોડવો છે અને હવે તો મહુવા જઈને રહેવું છે. એટલે સ્વામીએ તો એકાંતિક ભક્ત એવા કલ્યાણભાઈને પૂછેલું, તે વંથલી મુકામે જ તે અમારે દેહ છોડવો છે, તમે રાજી છો ને? કલ્યાણભાઈ ના પાડેલી અને આમ તો દર્શન આપવા રહેવા માટે વિનંતી કરેલી. હવે એકાંતિક એક ભક્ત હતા હીરાભાઈ ઠક્કર, એને પણ આ જ પ્રશ્ન પૂછ્યો તો એમણે ભારે હૃદય કીધું કે બાપ આવા આપ સંકલ્પ ન કરો, સત્સંગમાં તમારી જરૂર છે. અરે સમાધિ નિષ્ઠ હતા લાલાભાઈ, તો એમને પણ સ્વામીને રોકેલા અને પોતાની અનિચ્છા ઘણી વખત ઉપલેટાની અંદર એમને દર્શાવેલી. જાળિયા મુકામે હીરાભાઈ ને વંથલીમાં આ કલ્યાણભાઈને. તો જો ખરેખર આપણા જીવનની અંદર આવા ભગવાનને સત્પુરુષની અત્યારે આપણને પ્રાપ્તિ થઈ. સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ ભક્તોને કીધું કે છે ને તમારા દેહ તો 15, 20, 25 વર્ષે પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. ચિરંજીવી એટલે કે એ ક્યારેય જતા નથી. એ કેવી વાત છે, શરીર છોડું બસ જૂના કપડા બદલવા સમાન કહી શકાય.
બાકી એ તો સંપૂર્ણ સ્વતંત્ર નિર્લેપ છે. અને એ અક્ષર બ્રહ્મ એ સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એ છેલ્લો એ જે પ્રસંગ આપણે જોઈ લઈએ ગુણાતીતાનંદ સ્વામીનો, કારણ કે અંતિમ વિચરણ જ્યારે પોતે જુનાગઢથી ગોંડલ, હવે કટોકટી ચાલતી હતી ગોંડલની અંદર, ક્રાઇસિસ છે ને અંગ્રેજીની અંદર કહેવાય, રાજ દરબારની બધી ચિંતાઓનો માહોલ ગોંડલ સ્ટેટ રાજ્યની અંદર હતો. એટલે નાના બાળ રાજા ભગવતસિંહજીના પિતાનું તો અવસાન થયેલું ત્યારે, એટલે ગોંડલ રાજ્યને તો ખાલસા કરવા, એટલે બધું લંડનમાં બધું કાનૂની હતા બધા કેસ, એ બધું ચાલી રહ્યો હતો. એટલે સીધા છે ને રાજ દરબારની અંદર ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા અને બધી રાજ્યની મૂંઝવણ દૂર કરવા માટે તે નાના બાળક એવા ભગવતસિંહ હતા એ પોતાની પાસે બોલાવે છે. એટલે સ્વામીએ છે ને પોતાના અંગૂઠા કંકુન ચાંદલો કર્યો અને આશીર્વાદ આપ્યા કે આ ગોંડલની ગાદીનું છે ને ટીલું હવે ત્રિલોકમાં કોઈ ફેરવી નહીં શકે. જો ગુણાતીતાનંદ સ્વામીએ પોતે ભવિષ્યવાણી કરી કે ભલે લંડનમાં કેસ ચાલતો હોય પણ આ બાળક ભવિષ્યમાં એવો મહાન રાજા બનશે ને કે જેના ઉદાહરણો બીજા રાજ્યો લેશે. ઇતિહાસ સાક્ષી છે આ વાતને કે મહારાજા ભગવતસિંહજી એ ગોંડલમાં જેવું પ્રજાલક્ષી ભવ્ય રાજ્ય કર્યું એ બીજા કોઈ ન કરી શકે. તો જો આ સત્પુરુષના વચનનો એ પ્રતાપ, આ સત્પુરુષના સામર્થ્યનો પ્રતાપ, અને ખરેખર આપણા જીવનની અંદર પણ જો આપણે ભગવાનને સંતના આશીર્વાદ લેવા હોય તો આ યા હોમ કરીને ફતેહ એ કરવી જ પડે. એટલે કે આમાં હોમાવવું પડે તો આપણી આવી સ્થિતિ થાય. ખરેખર ગુણાતીતાનંદ સ્વામીનું સામર્થ્ય જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય તો આપણા જીવનની અંદર આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. આજના દિવસે ખાસ અક્ષર પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. તો આજે આપણે એવા 4 થી 5 પ્રસંગોની વાતો કરી પણ આપણા જીવનમાં પરિવર્તન કરીએ. આપણે કોઈક વ્યસન કે વહેમની અંદર હોય તેમાંથી બહાર આવીએ અને એ જ સાચી અક્ષર પૂર્ણિમા છે. અને આવા ભક્તોમાંથી પ્રેરણા લઈએ. જો એ પોતે આવી રીતે ભગવાનને સંતને રાજી કરી શકતા હોય તો આપણે કેમ નહીં? તો આપણે પણ કરી જ શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવું પરિવર્તન થાય, આવી ભક્તિ થાય ને આ સત્સંગ જે અમને મળ્યો છે ચિંતામણી સમાન, તો આ ચિંતામણીનો અમે સારામાં સારી રીતે ઉપયોગ કરીને અખંડ સુખ પામી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.